ખાસ કરીને પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને હું લાખ લાખ અભિનંદન આપું છું. થોડોક સમય પહેલા જે રીતે વરસાદના કારણે ખેડૂતોને નુકસાની થઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. સરકારે હમણાં 2 દિવસ પહેલા જ ફોર્મની તારીખ અઠવાડિયા માટેનો પાછો સમય લંબાવ્યો છે. પણ મારે વિશેષ અભિનંદન એ માટે આપવા પડે કે ફોર્મ ભરવાની તારીખનો સમય લંબાણો છે, તો છતાં પણ અત્યારે ખેડૂતના ખાતાની અંદર પૈસા જમા થવાનું ચાલુ થઈ ગયું છે. નાની કુકાવાના સરપંચના પ્રતિનિધિ મારી જોડે ઊભા છે. હમણાં એમને મેં પૂછ્યું 300 જેટલા ખેડૂતના ખાતામાં સરકારની પેકેજની જે જાહેરાત હતી એમાં 300 જેટલા ખેડૂતના ખાતામાં પૈસા પણ જમા થઈ ગયા છે. આટલું સ્પીડી કામ જે રીતે રાજ્ય સરકાર કરી રહી છે અને ખેડૂતો માટે કરી રહી છે, કારણ કે સરકાર દ્વારા એ અભિગમ અપનાવાયો કે 10,000 કરોડનું પેકેજ અને 15,000 કરોડની ખરીદી. અત્યારે તમે જોઈ રહ્યા છો કે કુકાઓની અંદર જે રીતે ખરીદી થઈ રહી છે, સમગ્ર રાજ્ય અને જિલ્લામાં ખરીદી થઈ રહી છે. લાખ લાખ આપણે અભિનંદન આપવા પડે સરકારને. ખાસ કરીને ખેડૂતો માટે જે રીતે સરકાર કામ કરી રહી છે એ બદલ હું સવિશેષ અભિનંદન આપું છું.